તો સવારના પોરમાં વાગ્યા છે હજી 4:30. આમાં બેક કેમેરો નહીં આવતો. પોલો ફોરેસ્ટ જવાનો પ્લાન થયો તો એક દિવસ પહેલા અને અમે બધા નીકળી પડ્યા છે. માઇક રહી ગયું છે આજે ઘરે તો પણ કઈ વાંધો નહીં. બધા લોકો આવી ગયા છે, અમે સૌથી છેલ્લે છીએ. ફાઇનલી અમારી બસ રેડી થઈ ગઈ છે. જો કાકા ઉઠી ગયા છે, બધા ઉઠી ગયા. કોમેડી તો કરવી ને, કઈ કોમેડી તો હોવી જોઈએ ને. અત્યારે ગરીબાઈ ચાલે. 10,000 નાખ્યા ને પેલા એટલે. હા એટલે મેં બ્રેક મારી દીધી. આવું બધું ઘરે કરવાનું ખબર કેમ બહાર નીકળ્યા છે. બકરીનો બ નહીં બોલવાનો, બરાબર ડિયર? અત્યારે હોવાનું જ હવે. ભાઈ તમે બધા અત્યારે ઝઘડા છો, કાલે પછી તમારે બધાને આટલા ઘરે આવવું પડશે. અમારી સ્કેડ્યુલ ચેન્જ. 3 વાગે ઉઠી જાય, ઊભી થઈ જશે કાલે. હાલો બોલો. એમએલ ઉપર ત્યારના વિચારતા હતા કે 6 મહિના ક્યાંક કરી આવીએ. એમએલ એટલે એમએલ નથી, મેટર નથી લીધું. બધા પ્રખ્યાત માણસો છે. પકડજો, જો પડે છે. અમે કન્ટેન્ટ વાળા. અરે તું આ ફિટ કર દે ને, મેરેજ પેલા કર. મુરલી ગાંઠિયા તો રે મુરલી હા, જો ખોટા વ્લોગિંગ ઇન્ફોર્મેશન આપે છે, બરાબર? અમે તો મંજરી જ બોલ્યા તો. હું તમારા પાછળ પાછળ બોલું છું. હાલો પેલા ટીયુ જોઈ આવીએ આપણે શું કરે છે. ટીયુ કેમ કરે ટીયુ કે તો જો જો ઈ બોલ, જો ઈ કરે જો ટીયુ જો કરે કે એ મામા બોલે જો 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 ગાંઠિયાની રાહ જોઈએ છે. બધાને ભૂખ લાગી છે. અહીંયા તો જો બધા બેહી જ ગયા છે કે આવે એટલી વાર હવે. તૂટી જ પડવાનું. કેવા ગાંઠિયા છે? टेस्ट करो ना. खाने के लायक नहीं है, दिखने में अच्छे दिख रहे हैं. કેમ સ્ટાર્ટિંગ? અચ્છા મુહૂર્ત જ. સાચી વાત છે. ગાંઠિયામાં બિલકુલ મજા આવી નથી. બધા એના મોઢા જોઈને લાગે છે ખારો વધી ગયો છે, ખારો. પછી ઇડલીમાં આવ્યા છે. તો આપણે પહોંચી ગયા છીએ ઈડર. એકચ્યુઅલી ટીયુ બેન સૂતા છે એટલે હિલું અંદર જ બેઠી છે. કાંઈ વાંધો નહીં, ઉઠશે પછી વાર. બહાર નીકળ્યા પણ ફૂલ વરસાદ ચાલુ છે. ઓ સેલ્ફી વાળા માણસો, જેન આલ્ફા વાળા. હા, જેન આલ્ફા વાળા. હા હા હા. ઓ 360 કેમેરા છે ભાઈ ભાઈ. આ બધા આંતરરાષ્ટ્રીય બ્લોગર્સ અમારી જોડે છે. અમને બહુ શું કહેવાય, આમ અદ્ભુત ફિલિંગ આવે છે અંદરથી. પાછળ ના જતો. અહીંયા ડ્રોન શૂટ ચાલે છે, અમારો ફેક ડ્રોન શૂટ. અહીંયા ફોટોશૂટ માટે
ફાઇનલી પહોંચી ગયા છે પોલો ફોરેસ્ટ. શનિ રવિ છે એટલે ફૂલ ટ્રાફિક થશે, એટલે માટે આ લોકોએ અહીંયા જ બંધ કરી દીધું છે. અહીંયા સારું એવું પાર્કિંગની વ્યવસ્થા પણ છે. પછી પાછા વયા જાય ઘરે. અહીંયા સારો ફોટો આવશે તો અહીંયા પાડીને પાછા ઘરે વયા જાય. અમે બધા ફાઇનલી પોલો ફોરેસ્ટ પહોંચી ગયા છે અને આ જો બેબી. અને હવે અમે અહીંથી જશું. સો અહીંયા જો અમારી બધી પબ્લિક, મસ્ત નેચર અને મજાની લાઈફ. એના કરતા બેસી જવાય અને છેલ્લા પણ ડેમ ઉતરી જાય. પહેલા સૂર્ય મંદિર આવશે, બીજા નંબરમાં છકડેમાં આવશે, ત્રીજા નંબરમાં રિવર સાઈડ અને જૈનના મંદિર આવશે. પાછળ જો બધાય છે ને પોલો ફોરેસ્ટની મજા લે છે અને સારું એટમોસ્ફિયર છે. અત્યારે તો હજી એટલી બધી ટ્રાફિક દેખાતી નથી, પણ લેટ્સ સી અંદર કેવી હોય એટમોસ્ફિયર. બાય આફ્ટર લોંગ ટાઈમ પોલો ફોરેસ્ટ. ટ્રેન ટુ પોલો ફોરેસ્ટ. પોલો ફોરેસ્ટમાં ફર્સ્ટ સાઇટ સીઈંગ આવ્યા છે, પણ અહીંયા બહુ ખતરનાક ખરાબ હાલત છે એવું લાગે છે. નો વોટર, બંધ. કઈ ને ફોટા તો પડે હો દીદી. કોઈ થાયકું નથી ને? નો 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 બડી નો. રિક્ષા આવી હતી ને ફાઇનલી ટિયારા સૂતી છે, સૂઈ ગઈ છે. અને અમે અહીંથી રિક્ષા લઈને આવ્યા હતા બીકોઝ અમુક માણસો થાકી જાય. કોણ થાકી જાય? કઈ નથી ખબર. એટલે આપણે ચાલી શકીએ, બટ થોડા એલ્ડર લોકો હોય ને. કોણ એલ્ડર? મતલબ દીદી ને જીજાજી? એક્ઝેક્ટલી. પાછું બોલ. દીદી ને જીજાજી ના ચાલી શકે. એલ્ડર માં ના આવે ભાઈ, ગઢપણ માં એલ્ડરેસ્ટ. હજી સંભળાય બેકગ્રાઉન્ડ મ્યુઝિક. થોડાક થાકેલા માણસો ફાઇનલી પોલો ફોરેસ્ટ ડેમ પર પહોંચી ગયા છે. લેટ્સ સી હાઉ ધ ડેમ લુક્સ. અને અત્યારે એટલીસ્ટ બહુ ગરમી પડે છે, સો કે એટમોસ્ફિયર એટલું બધું ચિલ્ડ નથી, હોટ જ છે, બટ વ્યૂ સારો છે. સી વ્યૂ તો મસ્ત છે. ભાઈ ઓલું કયું સોંગ છે? સૈયા સૈયા, શું નામ છે? સેગી 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 સોંગ ઉપર રીલ બને છે ભાઈ. બિહાઇન્ડ ધ સીન છે. હા હા, મેકઅપ ચાલે છે. મમ્મી આમ સાઈડ માં ને મેકઅપ ચાલે છે, મેકઅપ. અલા પણ તારો વારો નથી. ના મારા બિચારા આદત છે મજબૂર. જીજાજી નાવાનું સ્થળ છે. આમ તો આ પહેલી વાર જોઈએ જ નહીં આથી કે આપણે અહીંથી જવાનું છે ને, પણ ત્યાંથી ક્યાં જવાનું? તો ફાઇનલી ફાઇનલી ક્યાં પહોંચ્યા છે? ફાઇનલી નથી ફાઇનલી તો પોલો ફોરેસ્ટ પછી પહોંચ્યો. પોલો ફોરેસ્ટ પછી આ પાછળ જે પબ્લિક દેખાય બધી અમારી પબ્લિક છે. અહીંયા પહોંચી ગયા છે મોહડી ને શું નામ? મહુડી. આપણે અહીંયા એવી વાર આવ્યો એવી ફિલિંગ આવે છે.
ઠીક છે, અમે અહીંયા આવ્યા છે, મને થોડું થોડું યાદ છે, પણ હવે અંદર જાય તો ખબર પડે. બરાબર, અહીંયાની સુખડી બહુ ફેમસ છે, તો સુખડી ખાવા માટે આવ્યા. હાર્દિક હવે હાર્દિક હવે આપણે ગ્રીન્સમાં ખાઈ નાખીએ ફાઇનલી. ફાઇનલી કેટલા ટાઈમ પછી કેટલા ટાઈમ પછી ઘરે જઈને બનાવું ગ્રીન્સ મારે એ કાંઈ ના ઓ ભાઈઓ એ ઘરે જઈને ખાવાનું બનાવું નહીં ને એટલે ગ્રીન્સમાં જઈ આવું છું. હા તો બરાબર છે ને હું પાછળ બોલું પાછળ એમ બોલો મારે મારે ના ના નહીં ટ્રાફિક નથી વારો આવી ગ્રીન્સ એસજી થઈને ગ્રીન્સ